વિશ્વમાં સૌથી મોટા એપીએમસી ધરાવતા ઊંઝામાં બન્યો ચાઇનીઝ રોડ। સવાલ એ છે કે આને રોડ કહેવો કે ડામર કપચીની ચાદર। ઊંઝામાં રોડ કોન્ટ્રાક્ટર અને પ્રશાસનના મિલીભગતિયા ભ્રષ્ટાચારનું તાજું શ્રેષ્ઠ ઉદાહરણ। ઊંઝાથી ગંગાપુર તરફ જતા ઊંઝા પોલીસ સ્ટેશનની સામે જ ડામર કપચીની ચાદર પાથરીને બનાવાયો રોડ। એક જ દિવસ પહેલા બનાવેલો રોડ જોતા લાગે છે કે રોડ કોઈ ચાઇનીઝ કંપનીએ બનાવ્યો હોય। चले तो देर तक वरना शाम तकना चाइनीज सिद्धांत पर बनाववामां आव्यो रोड। कदाच वरसाद वगर ज अदृश्य थई जवानी एक्सपायरी डेट धरावतो तकलादी रोड कही शकाय। नवाईनी वात ए छे के रोड केवो बन्यो, केटलो चालशे ए 6 वर्षना स्थानिक बाळकोने पण समज छे। भ्रष्टाचार करी ने लूंटेला रूपियाथी चूंटणीओमां मत खरीदी ने सत्ता मेळववी अने सत्ता मेळवी फरी 5 वर्ष सुधी भ्रष्टाचार करी जवो ए ज क्रम चालतो होवानी आम आदमी पार्टी महेसाणाना जिल्ला प्रमुख जयदेवसिंह चावड़ाए कर्यो आक्षेप। पहला तो अपना दर्शकों ने मारा जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। हूँ शू जयदेवसिंह चावड़ा, एडवोकेट जिला प्रमुख आम आदमी पार्टी महेसाणा। ऊंझाथी जे गंगापुरावाळो जे रोड खरो जे पोलीस स्टेशनथी बाजुमांथी નીકળે છે એ રોડ સ્પષ્ટ રીતે એનું હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને આ રોડ બનાવવામાં આવે છે। જો એનું તટસ્થ તપાસ થાય તો એના અંદર સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો છે અને એના અંદર જે લોકો ભ્રષ્ટાચાર કર્યો છે એ વ્યક્તિઓ જેલમાં પાછળ જઈ શકે છે। પરંતુ આની તપાસ એટલા માટે નહીં થાય કારણ કે આ ભ્રષ્ટાચારના પૈસાથી ફરીથી ચૂંટણી આવશે, ફરીથી લોકોને ચા ગોટા નાસ્તો કરાવવાનો, પૈસા આલવાના, દારૂ પીવડાવવાના અને વોટ ખરીદવાના અને પછી વોટ ખરીદી અને જીતવાનું। અને આ રૂટીન ચાલુ રાખવા માટે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે ખરી એ ચાલુ રાખી રહી છે અને એના માટે આક્ષેપ છે આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ રીતે। અને આના અંદર જો તટસ્થ તપાસ થાય તો આ રોડ મંજૂર કરવાવાળા, રોડને ઓકે કરવાવાળા કોન્ટ્રાક્ટરો, તમામ વ્યક્તિઓ જેલના સળિયા પાછળ જઈ શકે છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।